નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમળા વિદ્યાલય એ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન અને તેમાં પ્રકરણ નંબર 9 સજીવોના લક્ષણો અને નિવાસસ્થાન વિશે અભ્યાસ કરીશું। હવે આગળના વિડીયો લેક્ચરમાં આપણે ભૂ નિવાસસ્થાનોમાં રણ પ્રદેશ અને પર્વતીય વિસ્તારો વિશે અભ્યાસ કર્યો હતો। હવે આ લેક્ચરમાં આપણે આગળ ઘાસના મેદાનો વિશે અભ્યાસ કરીએ। તો એમાં આગળ જોઈએ તો કે સિંહ એ જંગલમાં કે ઘાસના મેદાનમાં રહેતું એક સશક્ત પ્રાણી છે, બરાબર, જે હરણ જેવા પ્રાણીઓનો શિકાર કરી તેને મારી શકે છે। હવે તમને બધાને ખ્યાલ જ હશે કે સિંહનો ખોરાક શું હોય છે, બરાબર, કે સિંહ માંસાહારી હોય છે, એટલે કે જંગલમાં રહેતા પ્રાણીઓને તે શિકાર કરતો હોય છે, બરાબર, એટલે કે જંગલમાં રહેતા હરણ જેવા પ્રાણીઓનો શિકાર કરી અને તેને ખોરાક તરીકે ઉપયોગ કરતો હોય છે, બરાબર। અને આ સિંહ તો એ કેવા રંગનો હોય છે તો કે તે આછા ભૂખરા રંગનો હોય છે। અને હરણ તથા સિંહના ચિત્રને આપણે જોવાનું છે, જે અહીંયા દર્શાવેલું છે, બરાબર। આ સિંહનું ચિત્ર છે અને આ હરણનું છે, બરાબર। તો કે તે રંગમાં આછા ભૂખરા રંગનો હોય છે, બરાબર। અને આ હરણ અને સિંહ એ બંને પ્રાણીઓના ચહેરા પર આંખો કઈ રીતે ગોઠવાયેલી છે? આ સિંહની આંખો છે, આ હરણની છે, બરાબર। તો કે આ બંને પ્રાણીઓના ચહેરા પર આંખો સામેની તરફ ગોઠવાયેલી હોય છે, કે સામેની તરફ ગોઠવાયેલી હોય છે કે બાજુ પર? તો કે એ સામેની તરફ ગોઠવાયેલી હોય છે, બરાબર। તો સિંહને આગળના પગને લાંબા પંજા હોય છે, જેને આંગળીઓમાં અંદર પણ ખેંચી શકાય છે, બરાબર। તો સિંહ હોય છે એ સિંહના આગળના પગને લાંબા પંજા હોય છે, બરાબર, જેનાથી શું કરી શકાય તો કે જેને આંગળીઓમાં અંદર પણ ખેંચી શકાય છે, બરાબર। શું સિંહના લક્ષણો તેને જીવવા માટે કઈ રીતે ઉપયોગી હોય છે? જે સિંહના લક્ષણો હોય છે એને જીવવા માટે કઈ રીતે ઉપયોગી છે? તો કે આના દ્વારા શું કરે છે તો સિંહ એ કોઈ પણ પ્રાણીનું, ત્યાં જંગલમાં રહેતા પ્રાણીનું શિકાર કરે છે અને તેનો ખોરાક તરીકે ઉપયોગ કરતો હોય છે, બરાબર। તેનો આછો ભૂખરો રંગ તે જ્યારે શિકાર માટે ફરે છે ત્યારે ઘાસના મેદાનમાં છુપાવવા માટે મદદરૂપ થાય છે, બરાબર। એટલે કે આ જે સિંહનો આછો ભૂખરો રંગ હોય છે એ તે ઘાસના મેદાનમાં ફરતો હોય છે ત્યારે તે મદદરૂપ, તેને છુપાવવા માટે મદદરૂપ થાય છે। અને આ શું ચહેરાની આગળ તરફ રહેલી આંખો તેને શિકારના ચોક્કસ સ્થાન વિશે ખ્યાલ આપે છે? તો કે હા, તો કે આ સિંહનો જે આછો ભૂખરો રંગ હોય છે એને ઘાસના મેદાનોમાં છુપાવવા માટે મદદરૂપ થતો હોય છે, અને સિંહની ચહેરાની આગળ તરફ રહેલી આંખો તેને શિકારના ચોક્કસ સ્થાન વિશે ખ્યાલ આપતી હોય છે, બરાબર। હવે હરણ પણ જંગલ અને ઘાસના મેદાનમાં રહેનારું અન્ય એક પ્રાણી છે, બરાબર। જંગલની વનસ્પતિના મજબૂત પ્રકાંડને ચાવવા માટે તેને મજબૂત દાંત હોય છે। તો કે હરણ, સિંહ તો એક માંસાહારી પ્રાણી છે, જ્યારે હરણ એ તૃણાહારી પ્રાણી છે, બરાબર। એટલે કે એ ઘાસ ખાતું પ્રાણી છે, બરાબર। એટલે કે એ એક ખોરાક તરીકે શેનો ઉપયોગ કરે છે તો એ ઘાસનો ઉપયોગ કરતું હોય છે, બરાબર। તો કે હરણ પણ એક જંગલ અને ઘાસના મેદાનમાં રહેલું પ્રાણી છે, બરાબર। અને જંગલની વનસ્પતિઓના મજબૂત પ્રકાંડને ચાવવા માટે, હવે આ હરણ ખોરાક માટે શેનો ઉપયોગ કરતો હોય છે? ઘાસ કાં તો વનસ્પતિ, બરાબર। અને આ વનસ્પતિના મજબૂત પ્રકાંડ, એટલે કે એનું પ્રકાંડ જે મજબૂત હોય છે એ પ્રકાંડને ચાવવા માટે આ હરણમાં શેની રચના થયેલી હોય છે? તો કે એ મજબૂત દાંતની રચના થયેલી હોય છે, બરાબર। અને આ હરણને તેનો સિંહ જેવા શિકારી પ્રાણીઓ દ્વારા શિકાર ન થાય તેનાથી બચવા માટે, તે માટે શિકારી પ્રાણીઓની હાજરી જાણવી જરૂરી છે, બરોબર। એટલે કે આ હરણ જેવા પ્રાણીઓ હોય છે, બરાબર, એ પ્રાણીઓનો શિકાર એ સિંહ જેવા શિકારી પ્રાણીઓ દ્વારા શિકાર ન થાય
અને તેમનાથી બચાવ થાય તે માટે શિકારી પ્રાણીઓની હાજરી કેટલી છે જંગલમાં એ જાણવી જરૂરી. એટલે કે આ શિકારી પ્રાણીઓની હાજરી જાણવી એ ખૂબ જ જરૂરી હોય છે, બરાબર. અને શિકારની હલનચલન સાંભળવા માટે તેના કાન લાંબા હોય છે. એટલે કે શિકારી પ્રાણીઓ હોય છે એમનું હલનચલન સાંભળવા માટે તેમના કાન કેવા હોય છે? તો કે લાંબા હોય છે. અને માથાની બાજુ પર રહેલી આંખો તેને ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા માટે મદદરૂપ થાય છે. એટલે કે હરણની આંખો જે માથાની બાજુ પર રહેલી હોય છે એ આંખો તેને ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા માટે મદદરૂપ થાય છે. અને હરણની ઝડપ તેને તેના શિકારીથી દૂર ભાગવામાં મદદરૂપ થાય છે, બરાબર. એટલે કે આ રીતે હરણની શરીર રચના થયેલી હોય છે. હરણ, સિંહ કે અન્ય પ્રાણી કે વનસ્પતિની આવી બીજી ઘણી રચના હોય છે જે તેમને નિવાસસ્થાનોમાં ટકી રહેવા માટે મદદરૂપ થાય છે, બરાબર. એટલે કે હરણ, સિંહ અને અન્ય એવા પ્રાણીઓ કે વનસ્પતિઓ હોય છે જેમાં આવી ઘણી બધી રચનાઓ હોય છે જે તેમને તેમના નિવાસસ્થાનોમાં ટકી રહેવા માટે મદદરૂપ થતી હોય છે, બરાબર. હવે આપણે અહીંયા કેટલાક ભૂ નિવાસસ્થાનો જોયા, બરાબર, જેમાં રણ, પર્વતીય વિસ્તાર, ઘાસના મેદાનો જોયા, બરાબર. હવે આપણે કેટલાક જલીય નિવાસસ્થાનો જોઈએ, બરાબર. એમાં આપણે પહેલું જલીય નિવાસસ્થાન સમુદ્ર વિશે અભ્યાસ કરીએ, બરાબર. હવે માછલીઓ એ તમે જોઈ જશે, કોઈએ ટીવીમાં જોઈ હશે, કોઈએ રિયલમાં પણ જોઈ હશે, બરાબર. હવે માછલી દરિયામાં જીવવા માટે કઈ રીતે અનુકૂલિત છે તે બાબતને આપણે ચર્ચા કરી છે. એટલે કે માછલી જે દરિયામાં જીવવા માટે કઈ રીતે અનુકૂલિત હોય છે કે એની શરીર રચના તમને ખબર હતી કે એને બે મીન પક્ષ હોય છે, બરાબર. એ મીન પક્ષ દ્વારા તે દરિયામાં તરતી હોય છે, બરાબર. અને એને જે પાણીમાં હોય છે એ પાણીની બહાર જીવી ના શકે, પણ પાણીની એ જીવવા માટે એને ઓક્સિજન તો જોઈએ. એ ઓક્સિજન શેમાંથી મળતો હોય છે? તો કે એની અંદર એક અલગ રચના આવેલી હોય છે, એનું નામ છે ચૂઈ. અને આ ચૂઈ એટલે કે એ ઝાલર દ્વારા તે શ્વસન કરતી હોય છે અને ઓક્સિજન મેળવતી હોય છે. એ આપણે આગળ આની ચર્ચા કરી ચૂક્યા છીએ, બરાબર. હવે ઘણા બધા દરિયાઈ જીવો જે પાણીમાં સરળતાથી હલનચલન કરી શકે છે તે માટે તેઓ ધારારેખીય શરીર ધરાવે છે. એટલે કે માછલી પણ ધારારેખીય શરીર ધરાવતું હોય. તો કે આ રચના કેવી હોય છે? તો ધારારેખીય શરીર ધરાવતા હોય છે. જેમ કે માછલી પણ ધારારેખીય શરીર ધરાવતી હોય છે, બરાબર. હવે કેટલાક દરિયાઈ પ્રાણીઓ જેવા કે સ્કીવિડ, એટલે કે આ સ્કીવિડ એ શું છે? તો કે એક મૃદુકાય પ્રાણી છે જે 8 પગ અને 2 સ્પર્શકો ધરાવે છે. તો કે આ સ્કીવિડ એ શું છે? તો કે એક મૃદુકાય પ્રાણી છે, બરાબર, પ્રાણી છે, બરાબર, જે કેટલા પગ ધરાવતું હોય છે? તો કે 8 પગ અને 2 સ્પર્શકો ધરાવતું હોય છે. એ કેવું પ્રાણી છે? દરિયાઈ પ્રાણી છે, બરાબર. એટલે કે સ્કીવિડ અને ઓક્ટોપસના શરીર કેવા ધારારેખીય હોતા નથી. એટલે કે આમ દરિયાઈ વિસ્તારમાં જોવા મળતા પ્રાણીઓના શરીર ધારારેખીય હોય છે, પરંતુ કયા બે પ્રાણીઓ? તો કે સ્કીવિડ અને ઓક્ટોપસ. તો કે આ બંનેના જે શરીર હોય છે એ ધારારેખીય હોતા નથી. તેઓ દરિયાના તળિયે રહે છે અને જે શિકાર તેમના તરફ ગતિ કરે છે તેને પકડી લે છે, બરાબર. એટલે કે આ બંને જે પ્રાણી હોય છે સ્કીવિડ અને ઓક્ટોપસ, એમના શરીર કેવા હોય છે? એટલે કે ધારારેખીય હોતા નથી અને તેઓ દરિયાના તળિયે રહે છે અને જે શિકાર તેમના તરફ ગતિ કરે છે તેને તે પકડી લે છે, બરાબર. જો કે જ્યારે તેઓ પાણીમાં હલનચલન કરે છે ત્યારે તેમના શરીરને ધારારેખીય કરી દે છે. એટલે કે જ્યારે તેઓ પાણીમાં હલનચલન કરતા હોય છે એટલે ત્યારે તેમના શરીર ધારારેખીય કરી દે છે, પરંતુ તેમના શરીર ધારારેખીય હોતા નથી. પરંતુ જ્યારે તે પાણીમાં હલનચલન કરતા હોય છે ત્યારે તેમના શરીર તે ધારારેખીય કરી દે છે. આ પ્રાણીઓમાં પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાપરવા માટે ચૂઈ હોય છે, બરાબર. જેમ માછલીઓમાં પણ ચૂઈ હોય છે એમ ઓક્સિજન મેળવવા માટે આ પ્રાણીઓમાં પણ શું હોય છે? ચૂઈ હોય છે, બરાબર. એવી જ રીતે ડોલ્ફિન અને વ્હેલ જેવા કેટલાક દરિયાઈ જીવોની ચૂઈ હોતી નથી. તો
તો હવે કીચું એટલે કે જાળ હોતા નથી. ડોલ્ફિન અને વ્હેલ જેવી અમુક કેટલાક દરિયાઈ પ્રાણીઓ હોય છે જેમને ચૂ હોતા નથી. હવે એમને શ્વસન તો કરવું જ પડે, એટલે કે ઓક્સિજન તો મેળવવો જ પડે. તો કે આ ઓક્સિજન કઈ રીતે તે મેળવતા હશે? તો તેઓ નસકારા કે શ્વસન છિદ્રો, તો એમાં શું હોય છે? તો કે નસકારા કે શ્વસન છિદ્રો દ્વારા જે તેમના માથાના ઉપરના ભાગે ગોઠવાયેલા હોય છે. એટલે કે આ શ્વસન છિદ્રો હોય છે એ તેમના માથાના ઉપરના ભાગે ગોઠવાયેલા હોય છે અને તેના દ્વારા તે હવાને અંદર લે છે, બરાબર. અને એ રીતે તેઓ ઓક્સિજન મેળવતા હોય છે, બરાબર. એટલે કે તેના દ્વારા હવા અંદર લે છે, એટલે કે શ્વસન છિદ્રો આવેલા હોય છે એના દ્વારા તે ઓક્સિજન લે છે, બરાબર, અને હવા અંદર લે છે. અને તેના વડે જ્યારે તેઓ પાણી સપાટીની નજીક તરતા હોય છે ત્યારે શ્વાસ દ્વારા હવા અંદર લે છે, બરાબર. એટલે કે તેઓ પાણીની સપાટીની નજીક તરતા હોય છે ત્યારે શ્વાસ દ્વારા હવા અંદર લે છે અને તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પાણીની અંદર રહી શકે છે. એટલે કે આ રીતે તેઓ બહાર આવી અને પાણીની સપાટીની નજીક આવી અને તેઓ હવા અંદર લે છે અને તેઓ આ રીતે લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પાણીની અંદર રહી શકે છે. અને હવા શ્વાસમાં લેવા માટે તેઓ સમયાંતરે સપાટીની બહાર આવે છે. અને શું ડોલ્ફિનની આ રસપ્રદ પ્રવૃત્તિને તમે ટેલિવિઝન, એટલે કે આપણે ટીવીના કાર્યક્રમમાં કે સમુદ્ર જીવન પરથી કોઈ ફિલ્મમાં જોઈ છે? એટલે કે તમે કોઈ ફિલ્મ કે એવો ટીવીનો કાર્યક્રમ જોયો છે જેમાં તમે ડોલ્ફિન એ જોઈ હોય, બરાબર? તો તમે આ જોઈ જશે. હવે આપણે બીજું એક જલીય નિવાસસ્થાન તળાવ અને સરોવરો વિશે અભ્યાસ કરીએ. તો શું તમે ક્યારેય તળાવ, સરોવર, નદી કે નાળામાં પણ વનસ્પતિને ઉગેલી જોઈ છે? તળાવ, સરોવર, નદી કે નાળામાં વનસ્પતિને ઉગેલી તમે જોઈ છે? જો શક્ય હોય તો નજીકના તળાવની મુલાકાત પર તમે જાઓ અને તેમાં જોવા મળતી વનસ્પતિઓના અવલોકન કરો, બરાબર. એટલે કે તમારા નજીક કોઈ તળાવ હોય તો તમે ત્યાં જઈ અને તેની આજુબાજુ એ કેવા પ્રકારની વનસ્પતિઓ ઉગે છે એ તમારું તેનું અવલોકન કરવાનું છે. અને આ વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણો કેવી રીતે ગોઠવાયેલા હોય છે એનું પણ અવલોકન કરવાનું હોય છે, બરાબર. એટલે આ મૂળ, પ્રકાંડ અને પર્ણોમાં તો તમને ખબર પડતી જ હોય છે. જે વનસ્પતિના મુખ્ય અંગો હોય છે, બરાબર, એ તમારે એનું અવલોકન કરવાનું હોય છે. અને કેટલીક વનસ્પતિઓના મૂળ પાણીની નીચેની માટીમાં ચોંટેલા હોય છે. એટલે કે કેટલીક વનસ્પતિઓના મૂળ શું હોય છે? તો કે પાણીની નીચેની માટીમાં ચોંટેલા હોય છે. અહીંયા દર્શાવેલી છે, બરાબર. કેટલીક વનસ્પતિઓ અહીંયા આ ચિત્રોમાં દર્શાવેલી છે, બરાબર. હવે ભૂનિવાસીય વનસ્પતિ જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્યો મેળવવામાં મૂળ અગત્યનો ભાગ ભજવે છે, બરાબર. એટલે કે આ જે ભૂનિવાસીય વનસ્પતિમાં જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્યો મેળવે છે, બરાબર. એટલે કે આ મેળવવામાં તે ખૂબ જ અગત્યનો ભાગ ભજવતી હોય છે. જો કે જલીય વનસ્પતિમાં મૂળ કદમાં ઘણા નાના હોય છે, બરાબર. એટલે કે જલીય વનસ્પતિના મૂળ કેવા હોય છે? તો કે એ કદમાં ઘણા નાના હોય છે અને તેમનું મુખ્ય કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે. હવે મૂળનું મુખ્ય કાર્ય શું છે? તો કે એ એક સ્થળે વનસ્પતિને જકડી રાખવાનું કાર્ય કરે છે. તો કે કેવા? કે દરિયાઈ વિસ્તારમાં, બરાબર. તો કે એ તળાવો અને આ જે હોય છે એમનામાં જે વનસ્પતિઓ હોય છે એમાં મૂળ એ શેનું કાર્ય કરતી હોય છે? તો કે એ એક સ્થળે વનસ્પતિને જકડી રાખવાનું કાર્ય કરતા હોય છે. તો કે આવી વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલા અને હલકા હોય છે. અને પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે જ્યારે પર્ણ, ફૂલો અને પાણીની સપાટી ઉપર તરતા હોય છે. એટલે કે પ્રકાંડ એ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે જ્યારે પર્ણ અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતા હોય છે ત્યારે, બરાબર. હવે કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણપણે ડૂબેલી હોય છે.
હવે કેટલીક એવી વનસ્પતિઓ હોય છે કે જે પાણીમાં સંપૂર્ણપણે ડૂબેલી હોય છે, અને આવી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે, બરાબર. એટલે કે કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં કેવી હોય છે, તો કે એ સંપૂર્ણ ડૂબેલી હોય છે. તો કે આવી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે. અને આમાંની કેટલીક વનસ્પતિઓ પર્ણો કેવા હોય છે, સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય છે. તો આમાંની જે કેટલીક વનસ્પતિઓ હોય છે એના પર્ણો કેવા હોય છે, તો કે સાંકડા અને પાતળી પટ્ટી જેવા હોય છે. તે વહેતા પાણીમાં વળી શકે તેવા હોય છે, બરાબર. અને કેટલીક ડૂબેલી વનસ્પતિઓમાં પર્ણો એટલા વિભાજિત હોય છે કે પાણી તેને કાંઈ જ નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે. એટલે કે અમુક કેટલીક ડૂબેલી વનસ્પતિ હોય છે એના પર્ણો કેવા હોય છે, એટલે કે વિભાજિત હોય છે, એટલે કે વિભાજન પામેલા હોય છે, બરાબર. અને એ પાણી તેને કંઈ જ નુકસાન ના પહોંચાડે, એટલે કે નુકસાન ના પામે એ રીતે તેમનું વહન થતું હોય છે, બરાબર. હવે આપણે દેડકો તો તમે બધાએ જોયું જ હશે, બરાબર. જે દેડકા સામાન્ય રીતે તળાવોના નિવાસસ્થાન તરીકે ઉપયોગ કરે છે. તો કે આ દેડકાઓ હોય છે એ કયા નિવાસસ્થાનનો ઉપયોગ કરે છે, તો કે સામાન્ય રીતે તેઓ તળાવનો ઉપયોગ કરતા હોય છે, બરાબર. અને દેડકાઓ તળાવના પાણી અને જમીન એમ બંને ઉપર રહી શકે છે, અને તેમના પાછળના પગ મજબૂત હોય છે, બરાબર. એટલે કે આ દેડકા હોય છે એ કેવું પ્રાણી છે, તો કે ઉભયજીવી પ્રાણી છે, બરાબર. જે તળાવના પાણી અને જમીન બંને ઉપર રહી શકીએ, બરાબર. અને તેમના પાછળના પગ મજબૂત હોય છે, જે તેમને કૂદકો મારવામાં અને શિકારને પકડવામાં તેઓ મદદ કરતા હોય છે, બરાબર. એટલે કે દેડકાની શરીર રચના તેના આ નિવાસસ્થાનને માટે તેઓ એ રીતે થયેલી હોય છે, બરાબર. તેમને ઝાડપાદ એટલે કે આંગળીઓ વચ્ચે ચામડી જોડાયેલી હોય છે તેવો પગ, એટલે કે આ ઝાડપાદ એટલે કે આંગળીઓ હોય છે અને એમની વચ્ચે જે ચામડી જોડાયેલી હોય છે, બરાબર. અને એવો પગ, બરાબર, એને આપણે ઝાડપાદ તરીકે ઓળખીએ છીએ. અને આ ઝાડપાદ હોય છે જે તેમને તરવામાં મદદરૂપ થાય છે, બરાબર. એ ઝાડપાદને લીધે એ દેડકો એ તરી શકે છે. જુદા જુદા રહેઠાણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓની વિશાળ વિવિધતાની સરખામણીએ આપણે ખૂબ થોડા જાણીતા પ્રાણી અને વનસ્પતિઓની ચર્ચા કરી. પ્રકરણ 7માં સૂચન કરેલી હર્બેરિયમ બનાવવાની પ્રવૃત્તિ કરી, બરાબર. જે હર્બેરિયમ છે પ્રકરણ 7માં હર્બેરિયમ બનાવવાની પ્રવૃત્તિ કરી ત્યારે તમે પણ વિવિધ પ્રકારની વનસ્પતિઓની નોંધ લીધી હશે અને પૃથ્વી પરના તમામ વિસ્તારોની વનસ્પતિઓના પર્ણોના હર્બેરિયમની વિવિધતાની કલ્પના કરવાની છે. તમે જે પ્રકરણ 7માં જોઈએ છે, બરાબર. હવે આગળમાં સજીવોની લાક્ષણિકતાઓ એ આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું.